તો ગુજરાતની દીકરીઓને વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સરની રસી મળશે અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ વિધાનસભામાં તેની જાહેરાત કરી. પીએમ મોદી આજે દેશભરમાં વિનામૂલ્યે રસી આપવાનો શુભારંભ કરાવશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોલા સિવિલથી રસીનો શુભારંભ કરાવશે. તો સાથે એ પણ કહ્યું કે ગુજરાતની 5.5 લાખ દીકરીઓને રસી આપવામાં આવશે. ગત વર્ષે દેશભરમાં 79,000 કરતાં પણ વધુ સર્વાઇકલ કેન્સરના કેસ નોંધાયા હતા અને 34,000 દીકરીઓએ સર્વાઇકલ કેન્સરના કારણે જીવ પણ ગુમાવ્યો હતો. આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર. મેહુલ, ગુજરાતની દીકરીઓને હવે વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સરની રસી મળશે, કેટલું મહત્વપૂર્ણ? બિલકુલથી વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં સર્વાઇકલ કેન્સરની રસી આપવાના અભિયાનનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે અને તેને બાબતે દિવસે જાહેરાત કરતા ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગૃહમાં નિવેદન જે છે તે આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ સર્વાઇકલ રસી આપવાથી હજારો જે દીકરીઓ છે, લાખો દીકરીઓ છે, તેને રસી આપવામાં આવશે અને તેને સર્વાઇકલ કેન્સરથી બચાવી શકાશે. ખાસ જે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર 5.5 લાખ જે દીકરીઓ છે કે જેને આ સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવનાર છે અને જે ગત વર્ષે લગભગ 79,000 જે એવા આવ્યા હતા જે સર્વાઇકલ કેન્સરના હતા દેશભરની અંદર, જેમાંથી 36,000 તે પણ જે છે તેમાં ભારતીયોનું મૃત્યુ જે છે તે થયું હતું. એટલે મહત્વપૂર્ણ આ જાહેરાત જે છે તે દિલ્હી અંદર આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કરી હતી. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.